કાજલ મહેરિયા પર થયો હુમલો, માંડ માંડ બચ્યા। મિત્રો, ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર વિવાદ અને ચર્ચાના કેન્દ્રમાં છે। સોશિયલ મીડિયા પર અત્યારે એક જ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે કાજલ મહેરિયા પર હુમલો થયો છે। જો કે મિત્રો, આ પહેલીવાર નથી જ્યારે કાજલબેન પર હુમલો થયો હોય। આ પહેલાં પણ એક વખત હુમલો થયો હતો, જેમાં કાજલ મહેરિયા માંડ માંડ બચ્યા હતા। આ બંને ઘટના વિશે આપણે વિસ્તારથી જાણીશું, સાથે એ પણ જાણીશું કે કાજલબેન પર વારંવાર હુમલા કેમ થાય છે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો। મિત્રો, હાલમાં જ બનેલી ઘટના મુજબ કાજલબેન અને તેમના પતિ અલ્પેશભાઈ ઠાકોર જ્યારે લાઈવ પ્રોગ્રામ પૂરો કરીને ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક 10 થી 15 લોકોએ તેમની ગાડી રોકી હતી। તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો અને કાચ તોડી નાખવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પર લોકો આ હુમલાને તેમના તાજેતરના પ્રેમ લગ્ન સાથે જોડી રહ્યા છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલાં જે કાજલબેને અલ્પેશભાઈ ઠાકોર સાથે લગ્ન કર્યા હતા। આ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। ઘણા લોકો એવું માની રહ્યા છે કે આ લગ્નથી નારાજ થઈને કોઈ શખ્સોએ આ હુમલો કરાવ્યો હોઈ શકે છે। હુમલા સમયે કાજલબેન ખૂબ જ ગુસ્સામાં અને ડરેલા દેખાતા હતા અને તેમણે વિડીયો ઉતારનાર વ્યક્તિને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો। પરંતુ મિત્રો, આ પહેલીવાર નથી જ્યારે કાજલબેન પર હુમલો થયો હોય। આ પહેલાં પણ વર્ષ 2022માં પાટણના ધારપુર પાસે તેમના પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા। તે સમયે હુમલાનું કારણ અલગ હતું। વર્ષ 2022માં કેવલ ડિજિટલ ગ્રુપના ઓર્ગેનાઇઝેશન રામુ રબારી અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। તે સમયે પર્સનલ અદાવત અને પ્રોગ્રામ બાબતે પૈસાની લેતી દેતીના કારણે તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી અને સોનાની કંઠીની લૂંટનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો। મિત્રો, વર્ષ 2022માં કારણ પ્રોફેશનલ હતું, જ્યારે 2026ના ઘટનામાં કારણ પર્સનલ એટલે કે લગ્ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હવે સવાલ એ થાય છે કે શું ગુજરાતમાં એક મહિલા કલાકાર સુરક્ષિત નથી? વારંવાર એ જ કલાકારને નિશાન બનાવવામાં કેમ આવે છે? પોલીસ તપાસમાં શું બહાર આવશે તે જોવાનું રહ્યું। સદનસીબે બંને ઘટનાઓમાં કાજલબેનનો બચાવ થયો છે, પરંતુ કલાકારો પર થતા આવા હુમલા ચિંતાનો વિષય છે। આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે? શું આ હુમલો લગ્નના કારણે થયો હશે કે બીજી કોઈ અદાવતને કારણે? તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ સોશિયલ મીડિયામાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।